મોદીએ હાલ ટ્વીટ કરીને જાણકારી આપી છે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે। તો પીએમ મોદી દ્વારા સોશિયલ મીડિયા પર આ પ્રકારની પોસ્ટ મૂકવામાં આવે છે। તો ગાંધીનગરના સાંસદ રહી ચૂક્યા છે લાલકૃષ્ણ અડવાણી। પીએમએ ફોન કરીને શુભેચ્છા આપે છે। તો કેન્દ્ર સરકારે લાલકૃષ્ણ અડવાણીને સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે। કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવા અને રમતગમત ક્ષેત્રમાં દેશમાં અસાધારણ યોગદાન આપવાવાળા વ્યક્તિને આ ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ લાલકૃષ્ણ અડવાણીને આ ભારત રત્ન એવોર્ડ મળવાનો છે તે બાબતને લઈને શુભેચ્છાઓ પણ પાઠવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કર્યું છે અને તેમણે આ જાણકારી આપી છે। આ સાથે તેમણે લાલકૃષ્ણ અડવાણીને શુભેચ્છાઓ પણ પાઠવી છે। લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવશે। પીએમ મોદીએ ટ્વીટ દ્વારા આ જાણકારી આપી છે। તો ગાંધીનગરના સાંસદ રહી ચૂક્યા છે લાલકૃષ્ણ અડવાણી। લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે। ભારતના વિકાસમાં અડવાણીનું યોગદાન છે તેવું પીએમ મોદીએ જણાવ્યું છે। ત્યારે મેં અડવાણીજીને ફોન કરીને શુભેચ્છાઓ આપી છે તેવું પીએમ મોદીએ ટ્વીટ પર કહ્યું છે। તો ટ્વિટર પર ફોટો પણ મૂકવામાં આવ્યા છે। લાલકૃષ્ણ અડવાણી 5 વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે। આ સાથે તેઓ 4 વખત રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે। 3 વખત તેઓ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પણ બન્યા છે। ત્યારે લાલકૃષ્ણ અડવાણી 2002 થી 2004 સુધી દેશના ઉપપ્રધાનમંત્રી પણ હતા। તો આપણી સાથે હાલ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ જોડાઈ ગયા છે। જી નીતિનભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। જી નીતિન સર, હું તમને પૂછવા માંગીશ કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જાણકારી આપી છે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે। આ વાતને લઈને તમારી શું પ્રતિક્રિયા છે? અમને બધાને ખૂબ આનંદ થયો છે। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ જે આજે એક ખૂબ જ અગત્યની, મહત્વની અને આનંદદાયક જાહેરાત કરી અને અમારા નેતા, અમારા માર્ગદર્શક અને મારા જેવા કરોડો કાર્યકરોને જેમણે માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું છે એવા માનનીય લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્ન એવોર્ડ, દેશના સર્વોચ્ચ એવોર્ડથી આજે મોદી સાહેબની સરકારે જે સન્માનિત કર્યા છે એ બદલ અમે બધા ખૂબ જ આનંદ અને ગૌરવની અને ખુશીની લાગણી વ્યક્ત કરીએ છીએ અને મોદી સાહેબનો, નરેન્દ્રભાઈનો એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે ખૂબ જ મહત્વનો નિર્ણય એમણે આજે કરી અને અમારા જેવા કરોડો કાર્યકરોનો પણ ખૂબ ભાવ વિભોર કર્યા છે। જી નીતિન સર, પૂરા દેશ માટે આ એક ગૌરવની વાત છે। ભારતીય જનતા પાર્ટી માટે પણ આ એક ગૌરવની વાત છે। તો આ વાતને લઈને આપનું શું મંતવ્ય છે? ગૌરવની વાત એટલે એકલા ફક્ત ભારતીય જનતા પક્ષના કાર્યકરો માટે નહીં, પણ આખા દેશના બધા જ નાગરિકોને માન્ય નરેન્દ્રભાઈના આ નિર્ણયથી ખૂબ આનંદ થયો છે। એટલા માટે કે અડવાણીજી ફક્ત એક રાજકીય વ્યક્તિ તરીકે કે કાર્યકર તરીકે કામ નહોતા કરતા, પણ દેશ સેવાનું, રાષ્ટ્ર સેવાનું, ભારતનું દુનિયાભરમાં જે નામના વધે એ માટે અને દેશની એકતા વધે એ માટે એમણે જે કામ કર્યું છે અને સાથે સાથે હમણાં તેનો આપણે ખૂબ આનંદથી પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવ્યો। એ રામ મંદિરની શરૂઆતની આંદોલનની કામગીરી માનનીય અડવાણીજીના નેતૃત્વમાં જે સોમનાથથી અયોધ્યાની યાત્રા નીકળી એ વખતથી એની શરૂઆત થયેલી અને માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં એ કામ પૂર્ણ થયું અને આખા દેશને જે દાયકાઓથી, સદીઓથી જેની ઈચ્છા અને ઇંતજાર હતો એ ભગવાન રામજીનું મંદિર, રામલલ્લાનું મંદિર એ પ્રતિષ્ઠા થઈ ચૂક્યું છે। એ બધું જ કામ અડવાણીજીના નેતૃત્વમાં જ્યારે શરૂઆત થઈ અને નરેન્દ્રભાઈ મોદીજી પણ એ વખતે આ યાત્રામાં એક આયોજક તરીકે સહભાગી હતા। એટલે અમારા પક્ષના વરિષ્ઠ નેતાઓના સાનિધ્યમાં આ બધું કામ થયું એનો અમને આનંદ છે અને વાજપેયીજીની સરકારમાં પણ અડવાણીજીના ખૂબ મહત્વ
યોગદાન હતું. રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રની મજબૂતાઈ, દેશભક્તિ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી શરૂ કરી અને સંસદથી મળીને ભાજપ સુધીની જે દાયકાઓની યાત્રા અડવાણીજીના નેતૃત્વમાં અમે બધાએ જોઈ છે અને એમની સાથે રહી આગળ વધારી છે. તેઓ શ્રીના આજે ભારતનો સર્વોચ્ચ એવોર્ડ, ભારત રત્ન એવોર્ડ આપી અને માનનીય નરેન્દ્રભાઈએ બધાને ખૂબ આનંદ આપ્યો છે. જી નીતિન સર, અમારી સાથે જોડાયા અને ખૂબ સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. આજે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવે છે કે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તો આ એક ગૌરવની ક્ષણ છે, આ એક દેશ માટે ગૌરવની વાત છે, ભારતીય જનતા પાર્ટી માટે પણ આ એક ગૌરવની વાત છે. ત્યારે ગાંધીનગરના સાંસદ રહી ચૂક્યા છે લાલકૃષ્ણ અડવાણી. આજે પીએમ નરેન્દ્ર મોદીએ ફોન કરીને શુભેચ્છા પાઠવી છે. અત્યારે આપણી સાથે દેવુસિંહ ચૌહાણ જોડાઈ ગયા છે. જી દેવુસિંહ સર, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. જી દેવુસિંહ સર, હું તમને પૂછવા માંગીશ કે આ લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે, જે પૂરા દેશ માટે એક ગૌરવની વાત છે. આ વાતને લઈને આપનું શું મંતવ્ય છે? આજની ક્ષણો પ્રત્યેક ભારતીય નાગરિક માટે અત્યંત અને આનંદની લાગણી છે, ગૌરવની લાગણી છે કે જ્યાં ભારતના રત્ન સમાન ભારત રત્ન તરીકે આદરણીય અડવાણીજીનું સન્માન થતું હોય ત્યારે પ્રત્યેક નાગરિક, પ્રત્યેક કાર્યકર્તાને ખૂબ ઉત્સાહ આપનારું અને કહી શકાય કે પોતાના આદર્શ નેતા જેણે સામાજિક જીવનમાં આંદોલન અને વહીવટ બંને પર સારી માર્ગદર્શન આપ્યું છે એવા કરોડો કાર્યકર્તાઓ માટે આંદોલન અને વહીવટી દિશામાં જેમણે માર્ગદર્શન કર્યું એવા એમના નેતાઓનું સન્માન થતું હોય સૌ માટે ગૌરવની વાત છે. જી દેવુસિંહ સર, મંતવ્ય ન્યૂઝમાં જોડાયા તે બદલ મંતવ્ય ન્યૂઝ તરફથી આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદીએ આજે ટ્વિટર પર આ પ્રકારની જાણકારી આપી છે. લાલકૃષ્ણ અડવાણી 5 વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. આ સાથે તેઓ 4 વખત રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. 3 વખત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પણ લાલકૃષ્ણ અડવાણી રહી ચૂક્યા છે. ત્યારે વર્ષ 2002 થી 2004 સુધી તેઓ દેશના ઉપપ્રધાનમંત્રી પણ હતા. દ્વારા જાણકારી આપી છે. લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ગાંધીનગરના સાંસદ રહી ચૂક્યા છે લાલકૃષ્ણ અડવાણી. તો પીએમ મોદીએ ફોન કરીને લાલકૃષ્ણ અડવાણીને શુભેચ્છાઓ પાઠવી છે. લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તો લાલકૃષ્ણ અડવાણી 5 વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. આ સાથે તેઓ 4 વખત રાજ્યસભાના પણ સંસદ રહી ચૂક્યા છે. 3 વખત તેઓ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. વર્ષ 2002 થી લઈને 2004 સુધી તેઓ દેશના ઉપપ્રધાનમંત્રી પણ હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવામાં આવે છે. ટ્વિટર દ્વારા જાણકારી આપવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લાલકૃષ્ણ અડવાણીને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. તો કેન્દ્ર સરકારે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરી દીધી છે. કળા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવા અને રમતગમત ક્ષેત્રમાં દેશમાં અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિને આ ભારત રત્ન એવોર્ડ આપવામાં આવે છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ભારત રત્ન એવોર્ડ લાલકૃષ્ણ અડવાણીને આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવે છે. તો આ વાતને લઈને આજે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા લાલકૃષ્ણ અડવાણીને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. લાલકૃષ્ણ અડવાણી 5 વખત લોકસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. તો આ સાથે તેઓ 4 વખત રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. 3 વખત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. અને તેમજ વર્ષ 2002 થી લઈને 2004 સુધી તેઓ દેશના ઉપપ્રધાનમંત્રી પણ રહી ચૂક્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અવસર પર લાલકૃષ્ણ અડવાણીને શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટર દ્વારા આ પ્રકારની જાણકારી આપી છે. ગાંધીનગરના સાંસદ રહી ચૂક્યા છે લાલકૃષ્ણ અડવાણી. પીએમ નરેન્દ્ર મોદીએ આજે લાલકૃષ્ણ અડવાણીને ફોન કર્યો હતો અને આ શુભેચ્છાઓ પાઠવી હતી.
લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે, ત્યારે આ વાતને લઈને પીએમ મોદીએ ટ્વીટ પર જાણકારી આપી છે. તેમજ પીએમ નરેન્દ્ર મોદીએ આજે લાલકૃષ્ણ અડવાણીને શુભેચ્છાઓ પણ પાઠવી છે.